નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડલી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડલી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। જી, હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે। આપણી મંગળવારના દિવસની પણ વાત કરીએ, આવતીકાલે બુધવારનો દિવસ છે, ત્યારે મંગળ અને બુધ બંને દિવસના દિન વિશેષ વિશે માહિતી આપશો। જગદગુરુ નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવ મહાદેવજીના ચરણોમાં નમસ્કાર। ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જેઠ મહિનો એટલે એક ઉદ્યમ પરિશ્રમનો માસ કહેવાય। એટલે જેઠ મહિનાની અંદર પરિશ્રમ વધારે કરવું અને ફળની પ્રાપ્તિ ઓછી થવી, એનું જ નામ જેઠ મહિનો। અત્યારે સૂર્ય મહારાજ છે એ વૃષભ રાશિમાં પરિભ્રમણ કરે છે। ગઈકાલે આપણે મંગળ ગ્રહ વિશે ચર્ચા કરી, ભાઈ મંગળનું મહત્વ શું છે, મંગળ ગ્રહનું મહત્વ શું છે। તો એમાં આપણે લાસ્ટ વાત કરી ભાઈ સારું બોલવું, સારું વિચારી શકવું, સારું માણસનું સારું જોવું, એ જેનામાં પોઝિટિવ એનર્જી છે તે જ લોકો સારું બોલી શકે છે, સારું વિચારી શકે છે અને સારું જોઈ શકે છે। તો ક્યારે કરી શકે? તો ભાઈ બોડીની અંદર, કુંડલીની અંદર 7 મહાચક્રો છે। એમાંથી જે પહેલું જે ચક્ર છે મૂલાધાર ચક્ર છે, અને મૂલાધાર ચક્ર એટલે નાભીના નીચે આવેલું છે। તેની અંદર એક પુષ્પ છે, પુષ્પની અંદર 4 પાંખડી છે, અને 4 પાંખડીની વચ્ચે શ્રી મહાગણેશ બિરાજમાન છે। એટલે આપણે ચર્ચા કરી કે ભાઈ મેષ રાશિના સ્વામી છે, એટલે જે સ્ત્રી પુરુષનું નામ અલય અક્ષરો પર છે અથવા તો જે સ્ત્રી પુરુષનું નામ નય અક્ષરો પર છે તેમના સ્વામી મંગળ ગ્રહ છે, અને મંગળ છે પૃથ્વીનો પુત્ર છે। હવે પૃથ્વી તત્વ છે, જેનું પૃથ્વી તત્વ સારું હોય કે કુંડલીની અંદર પૃથ્વી તત્વની રાશિ એટલે વૃષભ ઇત્યાદિ જે રાશિ છે પૃથ્વી તત્વની રાશિ છે એ બળવાન હોય તેવા લોકોની અંદર એક સારી એનર્જી હોય છે, સારી વિચારધારા હોય છે અને સારું ક્ષમતા હોય છે। તો ક્ષમતા ક્યાંથી આવે? તો મંગળ ગ્રહથી આવે। અને મંગળ ગ્રહની કૃપા ક્યારે થાય? કે જે વ્યક્તિ પર શ્રી મહાગણેશ એટલે ગણેશજીની કૃપા હોય ત્યારે આવે। હવે સ્વરૂપની પૂજા, જેમ કે ભાદ્રપદ મહિનો આવ્યો ત્યારે ગણેશજીનો મહોત્સવ આવે છે। 4 થી 14 સુધી દરેક લોકો ગણેશજીનો ઉત્સવ ઉજવતા હોય છે, પરંતુ ગણેશ કોણ છે એના વિશે કોઈ જાણતું નથી। અને ઘણા બધા જે જાણે છે કે ભાઈ એ સ્વરૂપ છે નિરંજન અને નિરાકાર, આકાર અને સાકાર, મૂર્તિમય અને તત્વમય। તો જ્યારે આપણે ભાદરવા મહિનાની અંદર જે શ્રાદ્ધ પક્ષનો જ્યારે ઉત્સવ આવે છે ત્યારે એક આપણે પાર્થિવની મૂર્તિનું નિર્માણ કરી અને પ્રત્યક્ષ રીતે મૂર્તિની પૂજા કરતા હોય છે। પરંતુ આપણું જે પંચતત્વ દ્વારા જે બોડીનું નિર્માણ થયું છે એ પંચતત્વની અંદર પહેલું તત્વ છે ને એ પૃથ્વી તત્વ છે। અને પૃથ્વી તત્વ ક્યાં બિરાજમાન છે? તો ભાઈ મૂલાધાર ચક્રની અંદર, અને મૂલાધાર ચક્રના અધિપતિ શ્રી મહાગણેશ છે, અને પૃથ્વી તત્વના માલિક પણ શ્રી મહાગણેશ છે। એટલે મંગળ ગ્રહની જ્યારે આજે મંગળવાર છે, ગઈકાલે પણ આપણે મંગળ ગ્રહ વિશે ચર્ચા કરી હતી। મંગળ ગ્રહ એટલે પૃથ્વી તત્વનો પૃથ્વીના સંતાન છે, પૃથ્વી તત્વના માલિક શ્રી મહાગણેશ છે, અને જેનો બીજ મંત્ર છે લમ। એટલે હવે જે વ્યક્તિ સારું વિચારી શકતા નથી કે સારું બોલી શકતા નથી, ઘણા બધી વ્યક્તિને પ્રોગ્રેસ કરવી છે પણ શું વિચારે કે ભાઈ મારી પ્રગતિ થતી જ નથી, એવા ઉચ્ચારણ કરતા હોય છે। એટલે ઉચ્ચારણ ક્યારે કરે કે ભાઈ એમનું મૂલાધાર ચક્ર એક્ટિવેટ નથી અથવા તો બ્લોક છે ત્યાં આગળ। તો મંગળ ગ્રહની કૃપા થાય અથવા તો શ્રી મહાગણેશજી જ્યારે કૃપા થાય ત્યારે બોડીની અંદર તત્વના રૂપમાં રહેલા જે શ્રી મહાગણેશજી છે તેમની કૃપા પ્રાપ્ત થાય। અને ત્વમ મૂલાધાર સ્થિતોષિ નિત્યમ એટલે જે મૂલાધારની અંદર બિરાજમાન જે મહાગણેશ છે એ ગણેશજીની કૃપા થાય એટલે ઓટોમેટિકલી માણસની એક બુદ્ધિ પ્રજ્ઞા શક્તિની અંદર એક નવી ઉર્જા ઉત્પન્ન થતી હોય છે। એ ઉર્જા દ્વારા સારા વિચારની ઉત્પન્ન થાય, સારા વિચાર સારી વાણી ઉત્પન્ન કરે, અને સારી વાણી દ્વારા ઉત્તમ દિશા, જે દિશામાંથી માણસની પ્રગતિ છે કે ઉન્નતિ છે એ દિશા તરફ એ લોકો પ્રશસ્ત થઈ અને એ દિશા તરફ જ્યારે ઉદ્યમ પરિશ્રમ કરે છે ત્યારે એમની સફળતા પ્રાપ્ત થાય છે। એટલે જ કહ્યું કે ગઈકાલે કે ભાઈ કુજ કુપ્રભોભિત્વમ, કુજ એટલે મંગળ, મંગળના પ્રભાવથી માણસના બોડીની અંદર એક સારી ઉર્જા આવે છે, કામ કરવાની ક્ષમતા આવે છે, શક્તિ આવે છે। લોહીનો કારક છે, પૃથ્વીનો પુત્ર છે, તેની સાથે વિવાહમાં પણ બાધક અને કારક કહેવાય છે। તેની સાથે મંગળ ગ્રહ છે એક લડાયક ગ્રહ છે, મંગળ ગ્રહ એક સૈનિક ગ્રહ છે, અને મંગળ ગ્રહ એક મેનેજમેન્ટનો પણ કારક છે। કોઈ પણ એક કંપની ચલાવવી હોય કે અથવા કોઈ પણ બિઝનેસનો ગ્રોથ કરવો હોય ને, તમારી જોડે પૈસા છે, બુદ્ધિ છે, પરંતુ જો સારું મેનેજમેન્ટ ના હોય ને તો એ કોઈ પણ કંપની અથવા તો બિઝનેસનો ગ્રોથ ક્યારેય
આવતો નથી, એટલે થતો નથી. કેમ કે મંગળ એ મેનેજમેન્ટનો કારક છે, મંગળ સૈનિક છે, આક્રમકતાનો કારક છે, અને સાથે સાથે મંગળ એક નવી ઉર્જાનો કારક છે. કાર્ય કરવાની ક્ષમતા, ક્યારેક 10 કલાકનું કાર્ય હોય અને કંઈક વધારે જ્યારે કામ આવી જાય તો 10 કલાકની જગ્યાએ 12 કલાક પણ કાર્ય જ્યારે કરવું પડે તો એ કાર્ય ક્યારેક જે વ્યક્તિની કુંડલીમાં મંગળ ગ્રહ અનુકૂળ હોય અથવા તો શ્રી મહાગણેશ કૃપા હોય તો એવા વ્યક્તિ 10 કલાક 12 કલાક અથવા તો 14 કલાક પણ કાર્ય કરવાની ક્ષમતા રાખતા હોય છે. કેમ કે એમના મંગળ ગ્રહની ઉર્જા હોય છે. એટલે કે મંગળ છે એક નવી ઉર્જાનો કારક છે, સૈનિક છે, લડાયક ગ્રહ છે અને પણ મેનેજમેન્ટનો પણ કારક છે. સાથે સાથે ડોક્યુમેન્ટ્સનો પણ એ કારક છે. બે તમારા પ્રોપર જે ડોક્યુમેન્ટ છે, બે આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, વોટિંગ કાર્ડ છે ઇત્યાદિ જે પણ છે એ પ્રોપર જગ્યાએ પ્રોપર એની અંદર કોઈ ભૂલ ન હોવી જોઈએ. આ બધું જે ચોકસાઈપૂર્વક જે કાર્ય કરે છે, જે વ્યક્તિની કુંડલીમાં મંગળ સારું છે ને એ બધા જ વ્યક્તિ ચોકસાઈપૂર્વક કાર્ય કરી શકતા હોય છે. જે લોકોની કુંડલીમાં મંગળ ગ્રહ પ્રોપર નથી અથવા તો મંગળ ગ્રહ દૂષિત છે અથવા તો મંગળ ગ્રહ રાહુ સાથે શનિ સાથે અંગારક યોગ, ચાંડાલ યોગ યા બંધન યોગ કરતા હોય છે ત્યારે એ લોકોનું એક કાગળ પૂર્વ દિશામાં હોય, એક કાગળ રસોડામાં હોય, એક કાગળ બેડરૂમમાં હોય, અલગ અલગ જગ્યાએ હોય. કોઈકની અંદર સ્પેલિંગની ભૂલ હોય, કોઈકની અંદર કુમાર અથવા નામની પાછળ કુમાર અથવા ભાઈ લખ્યું હોય અથવા તો દીકરીની પાછળ બેન અથવા બહેન એવું લખેલું હોય. એટલે ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહેતી હોય છે ડોક્યુમેન્ટની અંદર. એનાથી આપણે જો આગળ વાત કરીએ તો મંગળ ગ્રહ જેમની કુંડલીની અંદર મંગળ ગ્રહ ઉચ્ચ અવસ્થાનો છે એટલે મકર રાશિની અંદર પૂર્ણ ઉચ્ચ અવસ્થાનો થતો હોય છે અને કર્ક રાશિની અંદર નીચનો થતો હોય છે. એટલે મંગળ ગ્રહ જ્યારે ઉચ્ચ અવસ્થાનો બનતો હોય છે ત્યારે સમજી લો કે એનામાં એક નવી ઉર્જા હોય છે અને ત્રીજા સ્થાન સાથે સંબંધ ધરાવે અથવા તો 5મા સ્થાન સાથે સંબંધ ધરાવતા હોય છે મંગળ ગ્રહ ત્યારે એવા લોકો સારી રમત ગમતની અંદર આગળ થતા હોય છે. ઘણા ભાગ્યલાભ દ્વારા વચ્ચે પણ 1-2 કોલ આવ્યા હતા કે ભાઈ અમારે રમત ગમતની અંદર સ્પોર્ટ્સની અંદર આગળ બધું છે, શું કરવું જોઈએ? તો જે દીકરા દીકરીની કુંડલીની અંદર ત્રીજા સ્થાનની અંદર 5મા સ્થાન સંબંધ સાથે જ્યારે મંગળ ગ્રહ અને સૂર્ય ગ્રહનો જ્યારે સંબંધ થાય, સૂર્ય એટલે આત્મવિશ્વાસ અને મંગળ ગ્રહ એટલે નવી ઉર્જા, ઉત્સાહ શક્તિ, એટલે ઉર્જા શક્તિ સાથે જ્યારે મંગળ ગ્રહ ત્રીજા સ્થાન સાથે સંબંધ ધરાવે અથવા તો 5મા સ્થાન સાથે જ્યારે સંબંધ ધરાવે અને મંગળ ગ્રહ સ્વગ્રહી હોય એટલે મેષ રાશિનો, વૃશ્ચિક રાશિનો અથવા તો ત્યાં આગળ મકર રાશિનો ઉચ્ચ અવસ્થાનો થાય અથવા તો કોઈ મિત્ર ગ્રહ સાથે શુભત્વ કરતા હોય ત્યારે એવા લોકો હંમેશા વ્યક્તિત્વ એમનું એક સ્પોર્ટ્સ રમત ગમતની અંદર એક નવા કાર્ય કરવાની શૈલીની અંદર અથવા તો લીડરશિપની અંદર એ લોકો આગળ વધતા હોય છે અને એમની પ્રગતિ થતી હોય છે. આ રીતે સામાન્ય મંગળ ગ્રહ જે વ્યક્તિની કુંડલીની અંદર ઉત્તમ પ્રકારના ફળ આપતા હોય છે તેમને સફળતા મળતી હોય છે. આજે જ અમારા એક ક્લાયન્ટ છે, પટેલ છે, જે લંડનની અંદર રહે છે, યુકેની અંદર. એમની દીકરીના રિયા નામ છે, એમને 8 ઓગસ્ટ 2020ના દિવસે જન્મ છે, બરાબર છે. આજે એમનો પ્રશ્ન હતો કે દીકરી વારંવાર પડે છે, વારંવાર એમને મસ્તિષ્કની અંદર વાગી રહ્યું છે, એવો પ્રશ્ન હતો. તો આજે જ મેં એમને ચર્ચા કરી કે ભાઈ દીકરીની કુંડલીમાં શનિ વક્રી છે અને 4થા સ્થાન સંબંધ ધરાવે છે અને શનિની દ્રષ્ટિ 7મી દ્રષ્ટિ સૂર્ય પર છે જે 10મા સ્થાનમાં છે. 3 વર્ષની બાળકી છે એટલે રમત ગમત ઉર્જા કામ કરવું કે મસ્તી કરવી એ સહાયકતા છે કે ભાઈ બાળક નાનું હોય ત્યારે હંમેશા એવા કાર્ય કરતા હોય છે, પરંતુ એવા કાર્ય કરવાથી એમને મસ્તિષ્કની અંદર વારંવાર વાગવાથી પીડા ઉત્પન્ન થતી હોય છે. એટલે મસ્તિષ્કની અંદર જ્યારે વાગે એટલે જે મંગળ ગ્રહ છે, મંગળ ગ્રહની ઉર્જા પ્રોપર ન હોય અને ધમાલ મસ્તી ઇત્યાદિ કરતા હોય ત્યારે બાળક પડી જાય અને વાગવું હોય અને સામાન્ય જ્યારે મંગળ ગ્રહ અશુભ બનતો હોય ને ત્યારે મસ્તિષ્કની અંદર એમને પડવા વાગવાથી એક ઘાની નિશાની બનતી હોય છે. ઘણા બધા દીકરા દીકરીની આપણે મસ્તક પર જોઈએ તો એક ઘા હોય છે. એ ઘા ક્યાંથી હોય છે? તો એ ઘા ક્યારે કે ભાઈ બાલ્યાવસ્થાની અંદર પડવા વાગવાના દ્વારા અથવા તો પથ્થર સાથે એટલે પાષાણનો સંબંધ પણ મંગળ ગ્રહ સાથે ધરાયેલો છે. એટલે પથ્થર સાથે જ્યારે અથડાઈ અને જ્યારે વાગે અને એનું નિશાન જો મસ્તકની અંદર રહી જાય તો ચોક્કસથી સમજી લેવું કે ભાઈ આ દીકરાની કુંડલીની અંદર મંગળ ગ્રહ ક્યાંક ને ક્યાંક દૂષિત છે અથવા તો અશુભ ફળ આપી રહ્યા છે. અથવા તો જ્યારે 9 વર્ષની નાની ઉંમરની અંદર જ્યારે પડવા વાગવાથી જ્યારે મસ્તિષ્કની અંદર પીડા ઉત્પન્ન થાય ત્યારે ચોક્કસ એમની કુંડલીની અંદર શનિ અથવા તો મંગળ અથવા તો રાહુ અશુભ ફળ પ્રદાન કરતા હોય છે, જેના કારણે અસફળતા અથવા તો જે મસ્તિષ્કમાં વાગવાની અથવા તો પગની અંદર હાડકાં તૂટવાની જે સમસ્યા ઉત્પન્ન થતી હોય છે એ એના કારણે થતી હોય છે. એટલે મંગળ ગ્રહ જ્યારે નેગેટિવ થાય ત્યારે પડવા વાગવાની સમસ્યા થાય, લડાઈ ઝઘડા થાય, ક્લેશ કંકાસ થતા હોય છે. અને જ્યારે પોઝિટિવ હોય ત્યારે રમત ગમતની અંદર આગળ આવે છે, સ્પોર્ટ્સની અંદર આગળ આવે છે, નવી લીડરશિપ કરતા હોય, લીડરશિપની અંદર પણ આગળ આવતા હોય છે. એટલે ગઈકાલે કહ્યું આપણે કે ભાઈ કુજકુ પ્રભુભપિત્વમ મંગલમ પરિપટે છે અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ. જેનું નામ જ મંગલ છે એ ક્યારે અમંગલ હોતા નથી,
પરંતુ જ્યારે કુંડલીની અંદર પ્રથમ ભાવની અંદર, ચતુર્થ ભાવની અંદર, સપ્તમ ભાવ અથવા તો અષ્ટમ ભાવની અંદર જ્યારે એ નીચત્વ આવતા હોય કે અનિષ્ટ બનતા હોય ને ત્યારે એ અમંગલ કરતા હોય છે. તો એવું અમંગલ ન કરે તેના માટે શ્રી મહાગણેશની પૂજા કરવી. કેમ કે ગઈકાલે આપણે ચર્ચા કરી કે ભાઈ પૃથ્વી તત્વના માલિક છે શ્રી મહાગણેશ છે, મંગલ ગ્રહ છે, પૃથ્વીના પુત્ર છે. એટલે પૃથ્વી પુત્ર અને પૃથ્વીના અધિપતિ હોય ત્યારે એમની પૂજા અર્ચના કરવાથી સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો हेलो જી, હેલો. આપનો ટીવીનો અવાજ બંધ કરજો માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. આપની જન્મ તારીખ જણાવશો? जन्म तारीख 10/5/2002 જન્મ સમય, દિવસના 11:30 વાગે જન્મ સ્થળ? ચેતોડ જુનાગઢ. જી, આપનો પ્રશ્ન શું છે? મારા દીકરાના સગાઈના માગા આવે પણ ક્યાંય નક્કી થતું નથી. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 11:30 નો જન્મ છે કેશોદમાં, બરાબર છે ને? હા, દીકરાનું શું નામ છે? દીપેન. દીપેનભાઈ. અત્યારે શું કરી રહ્યા છે દીપેનભાઈ? અત્યારે કંપનીમાં નોકરી કરી રહી. જી જી. દીપેનભાઈની જે જન્મ તારીખ બતાવી તે પ્રમાણે પતિ પતિના સ્થાનનો માલિક શનિ છે ને શનિ લાભ સ્થાનમાં છે. આપણે ઘણી વખત ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા પણ ચર્ચા કરેલી છે કે ભાઈ જે દીકરા દીકરીની કુંડલીમાં પતિ પતિના સ્થાન સાથે જ્યારે શનિ ગ્રહ સંબંધ ધરાવતો હોય ત્યારે હંમેશા લગ્નમાં વિલંબ થાય અથવા તો લગ્નમાં છૂટાછેડાની સંભાવના થઈ શકે છે અથવા તો દાંપત્યજનક ગૃહ ક્લેશ કંકાસ થવાની પણ સંભાવના બધી હોય છે. અહીં દીકરાની કુંડલીમાં પતિ પતિના સ્થાનનો માલિક શનિ છે એટલે લગ્નમાં વિલંબ થવાની એક સહજતા છે. એટલે હજી પણ 1.5 કે 2 વર્ષ પછી લગ્ન થાય એવી સંભાવના છે. અત્યારે લગ્નના યોગ છે નહીં, પરંતુ વૃષભ રાશિનો જે ગુરુની પરિભ્રમણ ચાલે છે એ કદાચ વધારે પરિશ્રમ કરવામાં આવે તો કદાચ 20-30% સફળતા મળવાના ચાન્સ છે, પરંતુ 2 વર્ષ પહેલા લગ્ન થાય એવું કંઈ જણાઈ રહેલ નથી. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? મારે છોકરા 2004 સાલ 6 મહિનો. જી, ફરી એકવાર જણાવશો? એને લગ્ન નો પૂછવા જઈએ કે ઠેકાણું નથી પડતું. જી, એમની જન્મ તારીખ જણાવશો ફરી એકવાર? એમની જન્મ તારીખ 2004 સાલ 6 મહિનો અને 15. જી, જન્મ સમય કેટલા વાગ્યે જન્મ થયો છે? જન્મ સવાર 10 વાગે. દિવસના કે રાતના? ધાનેરા તાલુકો. જન્મ સમય દિવસનો છે કે રાતનો? દિવસનો. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો? દિવસનો છે. જી. દિવસનો 10 વાગે. જી, આપનો પ્રશ્ન શું છે? આ છોકરા નાગાઈ નહીં તારી મારે જઈએ જોવા જઈએ કે ઠેકાણું નથી પડતો. જી, આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. 15/6/2004 તારીખ બરાબર છે? હા, બરોબર છે. હા, કારણ કે તમે પહેલા 2004 ને 6 ને 15 એવું બોલ્યા. શું નામ છે દીકરાનું? દીપક. દીપકભાઈ નામ છે, બરાબર. દીપકભાઈ શું કરે છે અત્યારે? દીપકભાઈ લકડી ફર્નિચર નું કામ કરે છે. બહુ સરસ. 20 વર્ષની ઉંમરે લગ્ન કરાવી દેશો એમ ને દીપકભાઈને? જી, બહુ સરસ. અહીંયા પણ પતિ પતિના સ્થાનનો માલિક શનિ છે, પરંતુ શનિ 12મા સ્થાનમાં છે. સંપૂર્ણ કાલસર્પ યોગ છે. એટલે કાલસર્પ યોગ અને માંગલિક કુંડલી છે. એટલે કર્ક લગ્ન વાળાના લગ્ન વિલંબ થાય છે અથવા તો લગ્ન થયા પછી છૂટાછેડા થવાની પણ સંભાવના વધી જતી હોય છે. તો જેટલા લગ્ન મોડા થાય એટલું સારું છે. તેની સાથે કાલસર્પ યોગ છે. એટલે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે, પરંતુ કાલસર્પ યોગના કારણે માંગલિક કુંડલી છે એટલે માંગલિક કુંડલીના કારણે અને પતિ પતિના સ્થાનનો માલિક શનિ 12મા સ્થાનમાં છે એટલે લગ્નમાં બાધા આપે જ. એટલે લગ્નમાં ઉતાવળ ન કરો. 24મા વર્ષે અથવા તો 27 કે 28મા વર્ષે લગ્ન થાય તો વધુ સારું છે. બાકી છૂટાછેડા થવાની સંભાવના વધારે છે. જી, શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. મારા દર્શક મિત્રોને તેના વિશે વધુ માહિતી જી. આપશે. તો આ રીતે જ સારા વિચાર, સારી વાણી, સારી બુદ્ધિને ઉન્નતિ પ્રશસ્ત માટે જીવનની અંદર મંગળની ઉર્જાનું બહુ જ મહત્વનું ભૂમિકા છે. કારણ કે મંગળ એટલે મેનેજમેન્ટ, એટલે જેનું મેનેજમેન્ટ સારું તેનું જીવન સારું. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, 4/8/81. જન્મ સમય જન્મ સમય બપોરે. કેટલા વાગ્યે? એ બપોરનો જ છે, 12:22 સમય છે. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ બરોડા. આપનો પ્રશ્ન શું છે?
નોકરીની જરૂર છે ને મકાનની જરૂર છે તો જી થશે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 4/8/1981 તારીખ બરાબર છે? હા હા. અચ્છા, તમને જન્મનો ટાઈમ ખ્યાલ નથી? ના, બપોરનો થયેલો છે જન્મ. જી જી, જન્માક્ષર નથી આપણા ઘરમાં? જન્માક્ષરમાં જોઈ લેવું હતું ને. સિઝરિંગ કરેલું ને એટલે કઈ બહુ યાદ નહીં રહ્યું. કઈ વાંધો નહીં. કન્યા રાશિ શું નામ છે ભાઈનું? પ્રકાશ નામ છે. બરાબર છે, તો કન્યા રાશિ સાચી છે પ્રકાશભાઈને. જો આગળ નોકરીના સ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુ પરથી રાહુનું પરિભ્રમણ છે. એક રાહુના પરિભ્રમણના કારણે નોકરીની સમસ્યા છે. અને મકાનના સ્થાનનો માલિક શનિ છે, ત્યાં કેતુ છે. એટલે એ શ્રાપિત દોષ અને ગ્રહણ દોષના કારણે જીવનની અંદર જે ઉન્નતિ છે, ઉન્નતિ રોકાઈ રહેલી છે. અત્યારે ક્યાં રહેવાનું આપણે? પરદેશમાં કે સ્વદેશમાં રહો છો? રહેવાનું ક્યાં રાખ્યું છે? બરોડામાં છે આજોડ. તો જો શક્ય હોય તો જન્મ સ્થળથી દૂર રહેવું પ્રગતિ માટે, કેમ કે જ્યારે ચોથું સ્થાન દૂષિત થતું હોય ત્યારે એવા વ્યક્તિની પ્રગતિ હંમેશા જન્મસ્થળથી દૂર થતી હોય છે. તો શક્ય હોય તો જન્મસ્થળથી દૂર રહેવું, હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ગ્રહણ યોગનું જે દોષ થયો છે એ ગ્રહણ દોષનું નિરાકરણ કરી અને હનુમાનજીની ભક્તિ કરે તો ચોક્કસથી મકાનના યોગ બનશે. પરંતુ મકાન આગળ તમારે નવો યોગ નહીં બને. એટલે જૂનું મકાન જો ખરીદશો તો જલ્દી તમારા મકાનના યોગ બનશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો? તો આ રીતે આપણે મંગળ ગ્રહ વિશે ગઈકાલે પણ ચર્ચા કરી ને આજે પણ ચર્ચા કરી. હવે આપણે આવતીકાલે બુધવાર અને મઘા નક્ષત્ર છે. જેમ કે આપણે જે દર્શક મિત્રોનો ફોન આવે તો ભાઈ અમારે નોકરી અને મકાનની આવશ્યકતા છે, તો એમને મકાન સ્થાનની અંદર કેતુ ગ્રહ હતો. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો સંપર્ક તૂટી ગયો છે. દિન વિશેષ વિશે વધુ માહિતી આપશે? તો આવતીકાલે બુધવાર છે અને મઘા નક્ષત્ર છે. આજે આશ્લેષા નક્ષત્ર મંગળવાર હતું, એટલે આશ્લેષા નક્ષત્રના માલિક બુધ ગ્રહ અને આવતીકાલે નક્ષત્ર મઘા નક્ષત્ર, એટલે મઘા નક્ષત્રના સ્વામી છે કેતુ ગ્રહ. આપણે એક દર્શક મિત્રનો ફોન આવે ભાઈ અમારે નોકરીની પણ આવશ્યકતા છે અને સાથે સાથે એક મકાનની પણ આવશ્યકતા છે. એટલે એમને રહેવાનું પોતાનું ઘરનું ઘર નથી. તો જે સ્થાનની અંદર કેતુ ગ્રહ હોય એ સ્થાનનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી, અથવા તો ફળ પ્રાપ્ત થાય છે પણ એ લાંબા સમય સુધી ટકતું નથી. એટલે એ ગાડી ચોથા સ્થાનમાં એ ભાઈની કુંડલીમાં શનિની રાશિના જે કેતુ હતા. હવે આવતીકાલની આપણે વાત કરીએ ભાઈ કેતુને આવતીકાલ સાથે શું સંબંધ છે? તો ભાઈ આવતીકાલે બુધવાર તો છે પણ બુધવારના સાથે મઘા નક્ષત્ર છે ને મઘા નક્ષત્રના સ્વામી છે ને કેતુ ગ્રહ છે. અને જો દેવતાની વાત કરીએ તો દેવતા છે એ ગાડી પિતૃ નારાયણ છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? એ અમારી જન્મ તારીખ પત્નીની 1/6/66. જી, જન્મ સમય? 1/6/66. જન્મ સમય? હા 1/6/66. જન્મ સમય જણાવશો? જન્મ સમય બેન ખબર નહીં. જન્મ સ્થળ? હા સમયની બેન ખબર નહીં અમને. સ્થળ જણાવશો? ક્યાં જન્મ થયો છે? કયા ગામમાં થયો ગઢ છે? અરે અમને ખોડા. કયા જિલ્લામાં આવેલું છે ગામ? બનાસકાંઠા કોકરેજ તાલુકો. જી, આપનો પ્રશ્ન શું છે? એમને પેટમાં ઉલટી મળતી નહીં કોને ઉલટી, અને બનાસકાંઠા કોકરેજ તાલુકો. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હા ઉલટી દરરોજની 40 વર્ષથી થાય છે. બરાબર છે. ડોક્ટરનો રિપોર્ટ કરાયો શું આવે છે? ડોક્ટરનું શું કહેવું છે ભાઈ? રિપોર્ટમાં સાહેબ આવતું નહીં, કઈ લેવાનું હોજો ને એવું કહે છે. એ હોજો ને એવું કહે છે બેન. બરાબર છે. જી, શું નામ છે આપના પત્નીનું? નામ શું છે? હા આપના પત્નીનું નામ શું છે ને આપનો ટીવી નો અવાજ બંધ કરશો પહેલા તો? રમીલાબેન જોશી. ભરતભાઈ. જી, રમીલાબેન ની વાત કરીએ આપણે, પણ પહેલા આપનો ટીવી નો અવાજ બંધ કરશો. રમીલાબેન ભરતભાઈ જોશી. જી, હા 1/6/1966 નો ટાઈમ છે, તારીખ છે, બરાબર છે. અને જન્મ સમય આપને ખ્યાલ નથી. જ્યારે જન્મ સમય ખ્યાલ ના હોય
તો ભાઈ પેટની સમસ્યા છે એટલે 6થું સ્થાન, 7મું સ્થાન અને 8મું સ્થાન આ 3 સ્થાન સાથે સંબંધ ધરાવાય અને જો પરફેક્ટ ટાઈમ હોય તો આપણે પરફેક્ટ રિઝલ્ટ આપી શકીએ. મેડિકલ એસ્ટ્રો પ્રમાણે આપણે આ કુંડલી વિશે ચર્ચા કરી શકીએ, પરંતુ આપણા જોડે પરફેક્ટ ટાઈમ ન હોવાથી આપે જે તારીખ બતાવી છે એ તારીખ પ્રમાણે આપણે ચંદ્ર કુંડલી મૂકીએ તો ચંદ્ર કુંડલી પ્રમાણે 7મું સ્થાન એટલે ઉદરનો નીચેનો ભાગ કહેવાય અને ઉદરના નીચેના ભાગની અંદર મંગળ, સૂર્ય અને રાહુની જે યુતિ છે સાથે બુધ ગ્રહ છે. 6થું સ્થાન ત્યાં જોઈએ ચંદ્ર કુંડલી પ્રમાણે તો 6થા સ્થાનમાં શુક્ર આવે અને ચંદ્ર કુંડલી પ્રમાણે 8મા સ્થાન જોઈએ તો 8મા સ્થાન ગુરુ ગ્રહ આવે. એટલે 6, 7 અને 8 એટલે જે હૃદયના નીચેનો ભાગ છે એટલે ઉદર તત્વ એટલે ત્યાં આગળ અગ્નિ તત્વ અને જલ તત્વનો વાસ છે. એટલે અગ્નિ તત્વ અને જલ તત્વ અને રાશિ છે આગળ પૃથ્વી તત્વની રાશિ છે અને અગ્નિ તત્વની રાશિ છે. એટલે અગ્નિ અને પૃથ્વી તત્વનું જ્યારે બેલેન્સ ન હોય ત્યારે હંમેશા ઉદર પીડા રહેતી હોય છે અને ઉદર પીડાના કારણે વોમિટિંગ થવી અથવા તો જે સ્નાયુઓ છે સ્નાયુની અંદર જે બ્લોકેજ હોય એ બ્લોકના કારણે અમુક પ્રકારના અન્ન કે અમુક પ્રકારના તત્વના જે પદાર્થ રસ છે એ રસની પાચન ક્રિયા ન થતી હોય ત્યારે આવી બનતી હોય છે. તો સર્વપ્રથમ જો આ તારીખ સાચી હોય આપની જો ટાઈમિંગ પરફેક્ટ બતાવતા હોય તો આપણે વધારે અભ્યાસ કરીને સચોટ માર્ગદર્શન આપી શકીએ. પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે અહીંયા ગાડી અંગારક યોગ અને ગ્રહણ યોગ થયેલો છે તો એનું જો નિરાકરણ કરાવો અને આ તો આપ બ્રાહ્મણ દેવતા છો તો મહામૃત્યુંજયની રોજ એક માળા કરી અને ભગવાન શિવજીને પ્રાર્થના કરો ને એ અભિષેક થયેલું જલનું જો પાન એમને કરાવો અથવા તેમના મસ્તક પર છાંટવામાં આવે તો ચોક્કસથી ભગવાન શિવજીના આશીર્વાદથી રુદ્રાભિષેકના બળ દ્વારા ઉર્જા દ્વારા ધીરે ધીરે આપની સમસ્યા હલ થાય એવી સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે, વિશેષ વિશે માહિતી આપશો. તો આવતીકાલે મઘા નક્ષત્ર અને મઘા નક્ષત્રના સ્વામી છે કેતુ ગ્રહ અને નારાયણ છે પિતૃનારાયણ દેવતા છે. એટલે જે વ્યક્તિને પ્રોગ્રેસ અટકી રહી છે, જેમ કે આપણે મંગળ ગ્રહ વિશે વાત કરીએ, ભાઈ મેનેજમેન્ટ સારું હોય તો કોઈ પણ કંપની અથવા તો બિઝનેસની અંદર પ્રગતિ થાય. પણ બિઝનેસ મેનેજમેન્ટ સારું છે પણ મેનેજમેન્ટમાં કરવા માટે આપણા જોડે એક શ્રેષ્ઠ બુદ્ધિ જોઈએ. એવું કહે છે કે ભાઈ દરેક ગ્રહનું અલગ અલગ કામ છે, પોતાનો અલગ અલગ ઉર્જા છે. સૂર્યની ઉર્જા છે આત્મવિશ્વાસ અને જ્યારે ચંદ્રની ઉર્જા છે એક માનસિક પોઝિટિવ શક્તિ અથવા તો નેગેટિવ શક્તિ. મંગળનું કામ છે નેગેટિવ અથવા તો પોઝિટિવ મેનેજમેન્ટ. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, આપની જન્મ તારીખ જણાવશો? 26/9/1999. જન્મ સમય? જન્મ સમય સવારે રવિવારથી સવારે 9:30. જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. જી, આપનો પ્રશ્ન શું છે? લગ્ન યોગ ક્યારે છે અને લગ્ન થશે કે નહીં થાય એ છે. જી, આપને માર્ગદર્શન અને શાસ્ત્રીજી આપશે. જી હેલો જી, દર્શનભાઈ નામ છે, બરાબર છે? હાજી. 26/9/1999. હા. જો લગ્ન થવાના યોગ હોય તો ચોક્કસથી લગ્ન ન થાય એવો પ્રશ્ન છે જ નહીં. અહીંયા ગાડી ચોક્કસથી લગ્ન થશે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. પતિ પતિના સ્થાનનો માલિક છે ને એ મંગળ ગ્રહ છે એ ગાડી, અને મંગળ સ્વગ્રહી છે અને મંગળ જ્યારે સ્વગ્રહી હોય અને શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવતા હોય કે શુક્ર રાહુની યુતિ હોય ત્યારે ચોક્કસ લગ્ન થાય ને થાય. એટલે એ ગાડી કોઈ યોગીની કુંડલી નથી, કોઈ સાધુ સંતની આ કુંડલી છે જ નહીં. એટલે ચોક્કસથી વિવાહ થશે. પરંતુ એ ગાડી પતિ પત્નીના સ્થાનની અંદર નીચ રાશિમાં એટલે મેષ રાશિમાં શનિ નીચનો થાય અને તુલા રાશિમાં ઉચ્ચનો થાય. એટલે વારંવાર આપણે ચર્ચા કરતા હોય કે ભાઈ જ્યારે પતિ પત્નીના સ્થાનના સંબંધ સાથે જ્યારે નેગેટિવ શનિનો સંબંધ ધરાય ત્યારે હંમેશા લગ્નમાં વિલંબ થાય ને થાય. એટલે એ ગાડી લગ્નમાં વિલંબ બતાવી રહ્યા છે. એટલે વિલંબ દૂર કરવા માટે એ ગાડી શનિની ઉપાસના, જપ, દાન અને મંગળ ગ્રહની ઉપાસના, જપ, તપ અને દાન કરાવવાની જરૂર છે. સાથે સાથે શુક્રનું રત્ન ધારણ કરાવશો તો ચોક્કસથી વિવાહ યોગ બનશે, લગ્ન થશે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 26/6/2004. જન્મ સમય? જન્મ સમય 7:30. દિવસના? રાતના? રાતના. જન્મ સ્થળ? જન્મ સ્થળ કેશોદ. જી, આપનો પ્રશ્ન શું છે? મારા દીકરાની મંગળ ગ્રહ નડે કે પછી લગ્નમાં વિલંબ આવે છે, મંગળ ગ્રહ નડે એ વિશે પૂછું. જી, આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. દીકરાનું નામ જણાવશો? પ્રદીપ. પ્રદીપભાઈ ને 26/6/2004 બરાબર છે ને? હા, 26/6/2004. બરાબર છે. અહીં આગળ દીકરાને છે ને ધનુ લગ્ન છે અને 8મા ભાવની અંદર મંગળ ગ્રહ છે. એટલે સામાન્ય પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં જ્યારે મંગળ ગ્રહ હોય ત્યારે માંગલિક કુંડલી કહેવાય. એટલે ચોક્કસથી એ ગાડી મંગળ છે અને મંગળ પાછો નીચ અવસ્થાનો છે એટલે કર્ક રાશિનો છે.
એટલે મંગળનું નિરાકરણ કરાવવું જરૂરી છે, મંગળનું રત્ન ધારણ કરાવવું જરૂરી છે, મંગળનું દાન પણ કરવું જરૂરી છે. સાથે સાથે વિવાહ માટે અગાડી કાલસર્પ નામનો યોગ છે. એટલે આપણે પહેલાં પણ આપ જો સાંભળતા હોય તો આપને ખ્યાલ હશે કે કાલસર્પ વિશે આપણે ચર્ચા કરેલી છે, અવારનવાર 2-3 પ્રોગ્રામમાં કરેલી છે. તો ભાઈ કાલસર્પ એટલે અનપત્યતા, અસાધ્ય રોગ અને વિવાહ વિલંબ. જે વ્યક્તિની કુંડલીમાં કાલસર્પ યોગ થાય છે એ લોકોના જીવનમાં અચાનક કોઈ અનહોની ઘટના બનતી હોય છે અને વિવાહમાં વિલંબ થતા હોય છે. માંગા આવે પણ નક્કી ન થાય, બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ હોય અને છેવટે અંતિમ ઘડીએ જે છોકરા અથવા તો છોકરી એકબીજાને ના પાડે, કોઈ કારણવશાત લગ્નમાં રૂકાવટ આવતી હોય છે. એટલે આગળ કાલસર્પનું નિરાકરણ કરાવવું જરૂરી છે અને માંગલિક કુંડલી હોવાથી મંગળ રત્ન ધારણ કરવું જરૂરી છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 27/3/1980 જન્મ સમય? જન્મ સમય મેઘરજ જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? સવારે કેટલા વાગ્યે? જી. જન્મ સ્થળ? જન્મસ્થળ મેઘરજ આપનો પ્રશ્ન શું છે? સંબંધ બાબતમાં રૂપાવટ રહે છે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. મેઘરજ એટલે સાબરકાંઠા મેઘરજ એટલે હા, સાબરકાંઠા મેઘરજ. જી 27/3/1980 બરાબર છે ને? ત્રીજો મહિનો છે ને? હા હા. જી. શું નામ છે? હિરેન ગોળ. હિરેનભાઈ ગોળ. અને ટીવીનો અવાજ ચાલુ છે? હા હા, તો બંધ કરશો તો વધારે સંભળાશે. ધીમો થઈ ગયો. જી, બહુ સરસ કર્યું. આપ પોતે હિરેનભાઈ છો? હા, હું પોતે. જી. કેમ આટલો બધો વિલંબ થાય લગ્નમાં? કારણ શું છે? છૂટું થઈ ગયું મારે. બરાબર છે. અહીં ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે ને 12મા સ્થાનમાં છે, કેતુ સાથે છે. એટલે 6ઠું સ્થાન, 8મું સ્થાન ને 12મું સ્થાન આપણે વૈદિક જ્યોતિષ પદ્ધતિ પ્રમાણે ખાડાનું સ્થાન કહેવાય છે. જ્યારે ખાડાના સ્થાનમાં જે કોઈ સ્થાનના ગ્રહ ત્યાં બિરાજમાન કરતા હોય અને નેગેટિવ ફળ આપતા હોય તો એ સ્થાનનું ફળ અશુભ આપતા હોય છે. એટલે આપની કુંડલીમાં એગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે એ 12મા સ્થાનમાં ખાડામાં છે. એટલે લગ્નની અંદર સમસ્યા ઉત્પન્ન થઈ. તેની સાથે રાહુ ગુરુનો ચાંડાલ યોગ અને શ્રાપિત દોષ પણ બનેલો છે. એટલે આ દોષના કારણે તમારા લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થયેલી છે. તો આ દોષનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો કરાવી દેજો. અત્યારે નાની પનોતી ચાલે છે એટલે ઉતરતી પનોતીના સમયમાં એટલે આશરે 6-8 મહિના પછી ચોક્કસથી વિવાહ યોગ બને છે. તો વિવાહ યોગ કરવા માટે અશુભ યોગ છે એનું નિરાકરણ કરાવી અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવવાની જરૂર છે. અને અભ્યાસ કરાયા પછી નક્કી કરો કે કયું રત્ન ધારણ કરવાથી બીજી વાર લગ્ન યોગ જલ્દી બને અને બીજી વાર લગ્ન થયા પછી ખંડિત ન થાય. એટલે એનું નિરાકરણ પણ કરાવવું આવશ્યક છે અત્યારે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 આપની જન્મ તારીખ જણાવશો? હેલો, જય ગુરુજી. જય ગુરુદેવ. આપની જન્મ તારીખ જણાવશો? મારી 1/6/66. જન્મ સમય? અને જન્મ તારીખ બહુ પાકી ખબર છે નહીં મને. જી. મમ્મી પપ્પા ઓફ થઈ ગયા. જન્મ સમય? જન્મ સમય ખબર નથી બેન. જન્મ સ્થળ? જન્મ સ્થળ ચાંદલજા, બરોડા. જી. આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એવો છે કે મારી મકાનની જરૂર છે. જો મકાન લેવા છે મારાથી. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 1/6/1966 તારીખ બરાબર છે? હા. જી. અને આપને જન્મનો ટાઈમ આપણને ખ્યાલ નથી કે આપણો જન્મનો સમય કયો છે? ના. જી. આપનું શુભ નામ? સુશીલાબેન. સુશીલાબેન, આપની જે કુંડલી છે એ કુંડલી પ્રમાણે આપે જન્મ તારીખ બતાવેલી, આ જન્મનો ટાઈમ આપને ખ્યાલ નથી. જ્યારે જન્મનો ટાઈમ ખ્યાલ ના હોય ત્યારે આપણે ચંદ્ર કુંડલી પ્રમાણે ચર્ચા કરવી જોઈએ. તો ચંદ્ર કુંડલી પ્રમાણે તમારી કુંડલીમાં 4થા સ્થાનનો માલિક શનિ ગ્રહ બને છે અને કારક ગ્રહ ચંદ્ર છે. એટલે સોમવારનું વ્રત કરો. શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જવાનો આદત રાખો, ભક્તિ કરવાની. અને એની સાથે ગઈકાલે જે પ્રોગ્રામમાં કહ્યું હતું કે ભાઈ મંગળ ગ્રહ વિશે, તો મંગળ પૃથ્વીનો કારક છે, પૃથ્વીનો પુત્ર છે. તો જે વ્યક્તિને મકાન નથી બનતું તો એવા લોકોએ મંગળના જે સ્તોત્ર છે કે અંગારક સ્તોત્ર અથવા તો ઋણમોચક મંગળ સ્તોત્ર અથવા તો મંગળ કવચનો જે પાઠ છે એ જો નિત્ય પાઠ કરવામાં અથવા તો 2100 પાઠનું અનુષ્ઠાન જો કરવામાં આવે તો ચોક્કસથી જે લોકોને મકાન બનાવવામાં જે બાધા આવે છે અથવા તો મકાન સુખની અંદર બાધા આવે છે અથવા તો લોન લઈને મકાન કર્યું છે અને
લોનનો એટલે કર્જ મુક્ત થતી નથી, તો આવા લોકોએ મંગલના સ્તોત્રના પાઠ 2100 કરવા જોઈએ અથવા તો બ્રાહ્મણ દ્વારા કરાવવા જોઈએ. તો ચોક્કસથી આ રીતે જો આપ મંગલનું નિરાકરણ કરાવશો, મંગલ સ્તોત્રના પાઠ કરાવશો તો ચોક્કસથી આપને સફળતા મકાનની મળશે. કારણ કે આપની કુંડલીમાં રાહુ મંગળનો અંગારક યોગ બનેલ છે. તો અંગારક સ્તોત્રનું અનુષ્ઠાન કરાવો. શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે તેલ સિંદૂર ચડાવવાની આદત રાખો અને સોમવારનું વ્રત કરશો તો ચોક્કસથી આપનું મકાન યોગ બનશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડાઈ જી. ગયા છે. હેલો હેલો, સંપર્ક તૂટી ગયો છે. દિન વિશેષ વિશે માહિતી આપશો. તો આ રીતે આપણે મંગળ ગ્રહ વિશે પણ ચર્ચા કરી. આવતીકાલે બુધવાર અને મઘા નક્ષત્ર, કેતુ અને પિતૃ નારાયણ દેવતા છે. હવે બુધો બુદ્ધિ મતામ શ્રેષ્ઠ, આત્મવિશ્વાસ સારું હોય, માઇન્ડ પાવર સારું હોય, મેનેજમેન્ટ સારું હોય, પણ પ્રોપર બુદ્ધિ ન હોય તો પણ સફળતા ન મળે. શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. જી. હેલો હેલો, હા, આપની મારી જન્મ તબિયત તારીખ સારી જણાવશો? નથી. જી, આપની જન્મ તારીખ જણાવશો? મારું નામ સુશીલાબેન છે. જી, આપની જન્મ તારીખ, મારી જન્મ તારીખ 166 છે. જન્મ સમય, જન્મ સમય ખબર નથી. એ તો જન્મ મમ્મી સ્થળ, પપ્પા થઈ ગયેલા. જન્મ સ્થળ. જન્મ સ્થળ અહીં બરોડામાં જ છે. જી, આપનો પ્રશ્ન શું છે? બરોડામાં જ છે. આપનો પ્રશ્ન શું છે? મારી તબિયત ઠીક નહીં રહેતી સર. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રી જી. આપશે. આપ સૌ પ્રોબ્લેમ શું છે, સમસ્યા તબિયતમાં? હા, આપનો જન્માક્ષર જો હોય તો જન્માક્ષર શોધી અને પહેલાં તો આપ પ્રોપર ટાઈમ જણાવશો તો જે આપનું જે લગ્ન ચાર્ટ છે, લગ્ન ચાર્ટ પ્રમાણે આપણે ગ્રહનું ગણિત કરીને પ્રોપર જવાબ આપી શકીએ. આપે જન્મ સમય પણ પ્રોપર બતાવેલ નથી, એટલે ચંદ્રકુંડલી પ્રમાણે જે મેં આપને વાત કરી તો ભાઈ 6થું સ્થાન અને 7મું સ્થાન છે એ ગુપ્ત પેટ અને જલ તત્વ અને પૃથ્વી તત્વના કારક હોય છે ત્યાં આગળ. એટલે જ્યારે પેટની અંદર આપણે જ્યારે અન્ન ખાતા હોઈએ ત્યારે જલ તત્વ અને અગ્નિ તત્વ બંનેનું જ્યારે મિશ્રણ થાય ત્યારે પાચન ક્રિયા થતી હોય છે. તો અહીં આગળ બંને તત્વો દૂષિત થતા હોય છે. આપને શું સમય છે એ પણ આપે જણાવેલ નથી. તો એક વખત આપનો લગ્નનો જે પરફેક્ટ ટાઈમ છે એ ટાઈમ જણાવશો તો અમે ચોક્કસથી તમને સચોટ માર્ગદર્શન આપી શકીશું. જી, શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા જી. છે. હેલો, હેલો, આપની જન્મ તારીખ જણાવશો? 22 ફેબ્રુઆરી 1946. જન્મ સમય, જન્મ સમય રાત્રે 4 વાગે. જન્મ સ્થળ. ચાયલા, સુરેન્દ્રનગર જિલ્લો. જી, આપનો પ્રશ્ન શું છે? હે, આપનો પ્રશ્ન શું છે? મારે શારીરિક તકલીફ છે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, આપનું નામ જણાવશો? નિરંજનભાઈ. દવે નિરંજનભાઈ. આપ તો આઝાદી પહેલના છે, આપને તો 1946 બરાબર છે ને? હાજી હાજી. હા, કોઈ ભૂલ નથી ને? 22 ફેબ્રુઆરી 1946 હા, એટલે 4 ને 4 પેલા એટલે 8 વર્ષ છે અને 50 ને 60 70 સારા, બહુ સરસ આયુષ્ય છે આપનું. તો ભગવાનની આપના પર કૃપા કહેવાય. દવે સાહેબ, આપ જે આપને જે લગ્ન ચાર્ટ બતાવ્યો એ પ્રમાણે આપનું ધનુ લગ્ન આવે છે, બરાબર છે સાહેબ? ધનુ લગ્ન આવે છે, બરાબર છે? કઈ ભૂલ નથી ને? તો એ ગાડી ધનુ લગ્ન પ્રમાણે આપે જે તારીખ બતાવી એ તારીખ પ્રમાણે એ ગાડી રાહુ મંગળની યુતિ અંગારક યોગ થયેલો છે અને અષ્ટમ સ્થાન છે. એ અષ્ટમ સ્થાનની રાશિ જે ચંદ્ર છે અને ચંદ્ર ગુરુ ચંદ્ર યુગ છે એટલે સારું સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય આપ્યું. પરંતુ એ ગાડી જે મસ્તક પર કેતુ છે, કેતુના કારણે ક્યાંક શારીરિક સ્વાસ્થ્યને સમસ્યા ઉત્પન્ન થતી હોય છે કે રહે છે. એક આયુનું પણ કારણ હોય તો વિટામિન યુક્ત ખાઈને થોડુંક ધ્યાન યોગ, કારણ કે કેતુ છે ધર્મનું કારક છે, કેતુનું પ્રતીક ધજા છે. તો ધજાના સામે બેસીને જો થોડીક વાર પ્રાણાયામ યોગ કરવામાં આવે તો સ્વાસ્થ્યની જે નાની મોટી સમસ્યા છે એ ભગવાનના કૃપાથી દૂર થશે. જી, શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, જી. હેલો, પૂજા સુક્કા બમચા. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો, આપની જન્મ તારીખ જણાવશો? 13/12/86. નામ પૂજા છે અને જન્મ અમદાવાદમાં છે. જન્મ સમય, અમદાવાદ. જન્મ સમય 13/12/86, 2:40, 2:37 કે 2:40 ની બીચ. દિવસનો છે કે રાતનો? દિવસના. જી, આપનો પ્રશ્ન શું છે? આ મંદબુદ્ધિજી એમને કોઈ રાખતું નથી. હું એમની માં છું. એમનો ભાઈ છે એ શાદી કરેલો છે અને બેન છે એ પણ શાદી કરેલી છે. એમને કોઈ રાખતો નથી. શું કરું? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જન્મ સ્થળ કયું છે આપનું? અમદાવાદ.
અમદાવાદ. અને આપ શું કરો છો, કઈ જગ્યાએ કામ શું કરો છો અત્યારે? હું હાઉસવાઈફ છું. જી 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 13/12/1986 બરાબર છે ને? હા 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 જી. હવે આપનો પ્રશ્ન બોલો હવે. હા, મારો પ્રશ્ન એ છે એ બેબી મારી મંદબુદ્ધિ છે, કોઈ રાખતું નથી. હું છું અને એમના પપ્પા છે, એમને ભાડાની દુકાન છે, એમને ઘર પોતાનું છે, પણ એમને કોઈ રાખતું નથી. શું કરું? દવાઈ તો ચાલુ છે. જી. કોઈ આપણું સંતાન હોય, જી, આપણું સંતાન ત્યારે આપણે જ રાખવાનું, કોઈ જ ન રાખે. બરાબર છે. ભગવાનના આશીર્વાદથી જે પણ સંતાન છે એ સંતાનની સેવા કરો, યોગ્ય દવા ઉપચાર અને પ્રાર્થના પણ કરો. કેમ કે એ ગાડી જન્મ તારીખ જે બતાવી એ તારીખ કોની છે? આ તમારી છે કે આપના પતિદેવની છે? આ તો બેબીની જન્મ તારીખ છે. અચ્છા. તો બેબીની કુંડલી પ્રમાણે જોવા જઈએ તો ભાઈ એક કાળસર્પ યોગ છે અને મેષ લગ્નમાં ચંદ્ર છે, એટલે કાળસર્પ યોગના કારણે પણ આ સમસ્યા હોય છે. તો ડૉક્ટરની દવા અને સલાહ પ્રમાણે કરો અને થોડુંક ભગવાનની ભક્તિ કરશો. અને જે ખરાબ યોગ છે, જો આર્થિક સમસ્યા ન હોય તો કાળસર્પ યોગની પૂજા કરાવશો તો થોડીક રાહત ભગવાનના કૃપાથી પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. અમારા દર્શક મિત્રોને તેના વિશે વધુ માહિતી આપશે. તો આવતીકાલે બુધવાર એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા ધનપ્રદઃ એવું કહેવાય કે ભાઈ જ્યારે બુધની કૃપા થાય ત્યારે જ હંમેશા બુદ્ધિની શક્તિ પ્રાપ્તિ થતા અથવા તો વેપારની અંદર વ્યવસાયની અંદર ઉત્તરોત્તર અભ્યુદય પ્રગતિ થતી હોય છે. એક શ્રેષ્ઠ બુદ્ધિશાળી વ્યક્તિ જ હંમેશા સફળતા પ્રાપ્ત થતા હોય છે. એટલે જે વ્યક્તિની રાશિમાં કે જે વ્યક્તિની કુંડલીની અંદર બુધ ગ્રહ અનુકૂળ છે અથવા તો બુધ ગ્રહ સ્વગ્રહી છે અથવા તો બુધ ગ્રહ બળવાન છે, એટલે ભાઈ કન્યા રાશિ અને મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહ છે. એટલે જો કન્યા રાશિ અને જે મિથુન રાશિ છે એ બુદ્ધિશાળી રાશિ હોય છે. તેની સાથે જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હા, થેન્ક યુ બેન. જી, આપની જન્મ તારીખ જણાવશો? એટલે અમારા બાબલાની 1/8/1991, જન્મ સમય? જમય સમય હોદના 8 વાગે, ગુરુવાર. જન્મ સ્થળ? ગઢ. જી જન્મ સ્થળ ખોડા. જી. આપનો પ્રશ્ન શું છે? એમને શરીરમાં થોડી તકલીફ રહે છે. જી હા. જી, ખોડા આપનું ક્યાં આવ્યું? માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. ખોડા આપણે કોકરેજ તાલુકો બનાસકાંઠા. જી બનાસકાંઠા કોકરેજ તાલુકો. હા, બનાસકાંઠા કોકરેજ તાલુકો. એટલે રાધનપુરની આગળ આવ્યું કે ધાનેરા બાજુ કે થરા બાજુ આવ્યું? શિવરી, આપણે શિવરી દિયોદર વાંચમાં. દિયોદર ની દિયોની વચ્ચે. બરાબર છે, બરાબર છે. દિયોદર કોકરેજ એક તાલુકો. જી કોકરેજ તાલુકો. કોકરી તાલુકો. બરાબર છે. 1/8/1991. શું નામ છે? ચિરાગભાઈ. ચિરાગભાઈ. ચિરાગભાઈ શું કરે છે? એ નોકરી કરે કંપનીમાં. બરાબર છે. હવે શું પ્રશ્ન છે એમને? હા, પ્રશ્ન શું છે ચિરાગભાઈને? પ્રશ્ન શું છે? એમને થોડી આમ શરીરનો દુખાવો ખૂબ રહે છે અને પાછળ ગોટ જેવું છે, તકલીફ કોઈ. બરાબર છે. લગ્ન થઈ ગયા કે બાકી છે? મગજ ને, હા, ગરમ ને, હા. લગ્ન થઈ ગયા કે બાકી છે? લગ્ન થઈ જાય, એમને 2 બાળકો છે. જી. જ્યારે પીઠની અંદર અથવા તો શરીરની અંદર જ્યારે કોઈ ગાંઠ કે એવું બનતું હોય ને ત્યારે સમજીએ કે જે વ્યક્તિની કુંડલીની અંદર ગુરુગ્રહ નેગેટિવ બનતો હોય અથવા તો ગુરુગ્રહ પોઝિટિવ હોય પરંતુ એ લોકોએ કોઈક ન કરવાના કાર્ય કર્યા હોય કે ન ખાવાની વસ્તુ ખાધી હોય કે ન પીવાની વસ્તુ પીધી હોય ત્યારે આવી સમસ્યા બનતી હોય છે. એ ગાડી ચિરાગભાઈની અમે જે જન્મ તારીખ બતાવી, જન્મ તારીખ પ્રમાણે ગુરુ અને ચંદ્રનો પરિવર્તન યોગ થાય છે. ગુરુ ઉચ્ચનો છે, સૂર્યના સાથે છે, પરંતુ શનિની દ્રષ્ટિ છે. કારણ કે ચિરાગભાઈની કુંડલીમાં શનિ ગ્રહ સ્વગ્રહી છે, એક સારો યોગ કહેવાય. તેની સાથે ગુરુ ઉચ્ચનો છે, એ પણ સારો કહેવાય. અને ગુરુ ચંદ્રનો પરિવર્તન યોગ છે એટલે બહુ ઉત્તમ પ્રકારનો યોગ કહેવાય. પરંતુ એ 8મા સ્થાનમાં જે મંગળ અને શુક્ર છે એ મંગળ અને શુક્રના કારણે સમસ્યા થતી હોય છે. તો જે અશુભ યોગ છે એનું નિરાકરણ કરાવો અને જે ગાંઠની સમસ્યા છે કોઈ નેગેટિવ સમસ્યા વિચારવાની આવશ્યકતા નથી, પરંતુ ડૉક્ટર કે ભાઈ MS સર્જન કે એવા ડૉક્ટરની સલાહ લઈ અને એ ગાંઠ કઢાવી લેજો તો ચોક્કસથી સમસ્યા હલ થઈ જશે. અને કુંડલીની અંદર જે ખરાબ યોગ છે એ ખરાબ યોગનું નિરાકરણ કરાવો અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવો કે ભાઈ ગાંઠ છે તો એ ગાંઠ એક ગુરુ ગ્રહ ઉચ્ચ અવસ્થાનો હોવા છતાં પણ ગાંઠ થઈ તો મેડિકલ એસ્ટ્રો પ્રમાણે રિપોર્ટ કરાવી અને ભાઈ કયા કારણસર આવી ગાંઠ બની છે એ પણ રિપોર્ટ કરાવવાની જરૂર છે, જેથી ભવિષ્યની અંદર કોઈ એવી બીજી કોઈ ઘટના ન થાય. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો
હાલો જી આપની જન્મ તારીખ જણાવશો? હાલો જી આપની જન્મ તારીખ જણાવશો? હા 2/10/19. જન્મ સમય? સમય સવારે 10:10. જન્મ સ્થળ? ગોધરા. આપનો પ્રશ્ન શું છે? આ 6 વર્ષથી મારી વહુને છોકરાઓ નથી. જી જી આપને માહિતી છે અને શાસ્ત્રીજી 6 આપશે. વર્ષ લગ્ન કરી ગયા છે, છોકરાઓ નથી થતા. જી 2/10/1990 આ જન્માક્ષર કોના છે? મારી વહુ ના છે. શું નામ છે વહુરાણીનું? વહુનું નામ સુમિતા. સુમિતાજી છે. જો આપણે અવારનવાર ચર્ચા કરી, જ્યારે સંતાનના પ્રશ્નો હોય અથવા તો કોઈ મુહૂર્તના પ્રશ્ન હોય અથવા તો મેચ મેકિંગના પ્રશ્નો હોય ત્યારે આપણે આ જે ભાગ્યલાભનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ દ્વારા આપણે સચોટ ન જવાબ આપી શકીએ, કારણ કે આગળ જન્માક્ષરથી જ આપણે જવાબ આપીએ છીએ. હવે જ્યારે સંતાનના પ્રશ્નો હોય ત્યારે દીકરા અને વહુને બંનેની કુંડલી જોઈ અને આપણે પ્રોપર જવાબ આપી શકીએ. પરંતુ આગળ હું વહુની કુંડલી પ્રમાણે ચોક્કસ એવું કહી શકું કે ભાઈ આગળ સંતાન સ્થાનનો માલિક ગુરુ ગ્રહ છે ને ઉચ્ચ અવસ્થાનો છે, ભાગ્યસ્થાનમાં છે, કેન્દ્ર ત્રિકોણનો સ્વામી કેન્દ્ર ત્રિકોણમાં થઈ અને ઉચ્ચ અવસ્થાનો થયેલો છે, એટલે ચોક્કસ સંતાન યોગ થશે. પરંતુ દીકરાને વહુની કુંડલીનો એક વખત અભ્યાસ કરાવજો. ના હોય તો એ ગાડી ટીવી સ્ક્રીનમાં જે નંબર આપેલા છે એ નંબર દ્વારા, વોટ્સઅપ નંબર દ્વારા પણ સંપર્ક કરી શકો છો. અને દીકરાને વહુની કુંડલી બતાવ્યા પછી કયા ગ્રહના કારણે અથવા તો કયા ગ્રહના અશુભ ગ્રહના કારણે રૂકાવટ આવે છે એ અભ્યાસ કરી એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આપણે સંતાનના પ્રશ્ન છે એ હલ થશે. જી શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા, દર્શક મિત્રોને તેના વિશે વધુ માહિતી જી એટલે આવતીકાલે બુધવાર અને મઘા નક્ષત્ર. આપણે સર્વપ્રથમ વાત કરીએ ભાઈ મઘા નક્ષત્રના સ્વામી કેતુ ગ્રહ છે અને કેતુ ગ્રહ જે સ્થાનમાં હોય એ સ્થાનની સમસ્યા આપે ને આપે. 42 વર્ષ અથવા તો 48 વર્ષની આયુ સુધી એટલે ઉંમર સુધી તે સ્થાનની સમસ્યા થાય. દાખલા તરીકે ભાઈ કોઈ વ્યક્તિની લગ્ન કુંડલીમાં પ્રથમ સ્થાનની અંદર જો કેતુ ગ્રહ છે અને એ કેતુ ગ્રહ અશુભ ગ્રહ ફળ આપે છે તો હંમેશા સ્વાસ્થ્યના પ્રશ્ન અવારનવાર રહેતા હોય છે. જો જલ તત્વ લગ્નની અંદર જ્યારે જો કેતુ ગ્રહ હોય તો એમને શરદીનો અથવા કફ અથવા પિત્તની સમસ્યા રહેતી હોય છે. જલ તત્વની જો સમસ્યા, જલ તત્વની રાશિ લગ્ન હોય જેમાં જો કેતુ ગ્રહ રહેતો હોય તો મસ્તિષ્કની પીડા, હાડકા દુખવા આવી સમસ્યા થતી હોય છે. પૃથ્વી તત્વની જો સમસ્યા હોય તો આવા લોકોનું માનહાનિ થવાની, ખોટા કાર્ય કરવાની, નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. એટલે દેહ સ્તરમાં જ્યારે કેતુ હોય ત્યારે 48 વર્ષ અથવા તો 42 વર્ષ સુધી નેગેટિવ ફળ મળતું હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે, દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો? તો આ રીતે જે સ્થાનમાં કેતુ હોય તે સ્થાનનું ફળ અશુભ મળતું હોય છે. બીજી રીતે વાત કરીએ ભાઈ 10મું સ્થાન છે એટલે કર્મસ્થાન છે. દરેક વ્યક્તિને સમસ્યા હોય છે કે ભાઈ અમારી આર્થિક ઉન્નતિ, અમારી પ્રોગ્રેસ નથી થતી, ઉન્નતિ મકાન નથી કરી શકતા, આવા બધા પ્રશ્નો અવારનવાર આવતા હોય છે. તો જ્યારે 10મા સ્થાનમાં જ્યારે કેતુ ગ્રહ હોય અથવા તો ચોથા સ્થાનની અંદર, ચોથું સ્થાન છે ને એ મકાન, વાહન, ભૂમિ, માતાનું સ્થાન છે અને 10મું સ્થાન છે માણસનું કર્મસ્થાન છે, પિતા સ્થાન છે, રાજ્ય સ્થાન છે. એટલે જ્યારે 10મા સ્થાન સાથે અથવા તો ચોથા સ્થાન સાથે જ્યારે કેતુ અથવા તો રાહુનું સંબંધ ધરાવતા હોય ત્યારે કર્મ એટલે જે વ્યક્તિ જે કામ કરતા હોય છે એ કામની અંદર હંમેશા પ્રોગ્રેસ ન થતી હોય. 2-4 દિવસ સ્વતંત્ર જો વ્યવસાય કરતા હોય તો 2-4 દિવસ સરસ વ્યવસાય ચાલે અને બીજા 10 દિવસ વ્યવસાય બંધ થઈ જાય. અથવા તો અમુક વર્ષ સુધી જ્યારે કેતુનો સમય આવતો હોય કે શુભ ગ્રહનો જ્યારે સમય આવતો હોય ત્યારે એ લોકોનો વ્યવસાય તો બહુ સરસ ચાલે, પણ એ વ્યવસાયના દ્વારા જે આમદની એટલે આવક થતી હોય એ આવક દ્વારા પ્રોપર કામ ન કરી શકે અને સફળતા ન મળે. ચોથા સ્થાન સાથે જે સંબંધ ધરાવતો હોય કેતુ ત્યારે હંમેશા મકાનના પ્રશ્નો થાય કે ભાઈ આપણે આજના જ દિવસની અંદર 2 ફોન આવ્યા કે ભાઈ અમારે ઘરનું ઘર ક્યારે થશે, અમારે ઘરનું ઘર કરવાની ઈચ્છા છે. તો આજે 66ની અંદર 1966માં જ્યારે જન્મ હોય અને આજે આ પ્રશ્ન કરતા હોય તો ચોક્કસથી એવા વ્યક્તિની કુંડલીમાં કેતુ ગ્રહ અથવા તો રાહુ ગ્રહ નક્ષત્રાધિપતિ જ્યારે અશુભ ફળ આપતા હોય ત્યારે મકાન થવા જ ન દે, અથવા તો મકાન હોય નહીં, અથવા તો મકાન સંતોષકારક ના હોય, અથવા તો મકાન હોય તો એ મકાનની અંદર ક્લેશ કંકાસ અથવા તો ભાઈઓની અંદર લડાઈ ઝઘડા બનતા હોય છે. એટલે જ્યારે કેતુ ગ્રહ જ્યારે અશુભ હોય ને ત્યારે મકાનના સમસ્યા, જે વ્યવસાય કરતા વ્યવસાયની અંદર પણ અડચણ આવતી હોય છે, બાધા આવતી હોય છે, ચોક્કસ પ્રકારથી કાર્ય કરતા નથી શકતા. એટલે આવતીકાલે જે મઘા નક્ષત્ર છે એટલે જે વ્યક્તિનો સિંહ રાશિમાં જન્મ થયો અને મઘા નક્ષત્રમાં જન્મ થયો હોય તો અચૂક એમણે મઘા શાંતિ કરાવવી આવશ્યકતા છે. જે પ્રમાણે આપણે પહેલા પણ ચર્ચા કે ભાઈ આશ્લેષા નક્ષત્ર, મૂળ નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્રમાં, રેવતી નક્ષત્ર અથવા તો પુષ્ય નક્ષત્રમાં અમુક ચરણમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે નક્ષત્ર શાંતિ કરાવવાની હોય છે.
તેવી જ રીતે જ્યારે મઘા નક્ષત્રમાં જે સ્ત્રી પુરુષનો જન્મ થતો હોય તો ચોક્કસથી મઘા નક્ષત્ર શાંતિ કરાવી, જેના કારણે એમને કેતુ ગ્રહનું બળ મળે. અને કેતુ છે ધર્મનું કારક છે, અને ધનાત ધર્મ તત સુખમ, એવું કહેવાય કે જ્યાં ધર્મ છે ત્યાં જ સુખ છે. એટલે જ્યારે કેતુ નેગેટિવ હોય ને ત્યારે એ વ્યક્તિ ધર્મ કરી શકતા નથી, અને ધર્મ ન કરી શકે તેના કારણે એમને ઉન્નતિ થતી નથી. એટલે આપણા શાસ્ત્ર પ્રમાણે 9 ગ્રહનું જે અલગ અલગ કાર્ય છે એ કાર્યની અંદર કેતુનું પણ એક બહુ જ મહત્વની ભૂમિકા છે. કેમ કે કેતુ છે ધર્મનું કારક છે, કેતુ છે જ્ઞાનનું કારક છે. અને જે વ્યક્તિ જોડે ધર્મ છે, જે વ્યક્તિ જોડે જ્ઞાન છે, એ ચોક્કસથી 42 વર્ષે અથવા તો 28 વર્ષ પછી ચોક્કસથી એક અચૂક અમુક પ્રકારની જે મહેનત કરી હોય અને મહેનતના જે ફળ ન મળ્યા હોય એ બધા જ પ્રકારની મહેનતના ફળ 42 અથવા 48 વર્ષ પછી ચોક્કસ એમને પ્રદાન કરતા હોય છે. એટલે કેતુ ધર્મનું કારક છે. એટલે આવતીકાલે મઘા નક્ષત્ર એટલે કેતુની શાંતિ કરાવવી જોઈએ, મઘા નક્ષત્ર શાંતિ કરાવવી જોઈએ. હવે બુધવાર એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, બુદ્ધિ હંમેશા શ્રેષ્ઠ બુદ્ધિ હોય તો જ સફળતા મળે. જ્યારે અત્યારે અમે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર બેન સાથે આ પ્રોગ્રામ કરી રહ્યા છે તો એમાં પણ આ પ્રોગ્રામના અંદર પણ બુધ ગ્રહની મહત્વની ભૂમિકા છે. એટલે બુધ છે એ વાણીનો કારક છે, બુધ છે એ લેખન કારક છે. એટલે સારું લેખન કાર્ય, સારી વાણી ઉચ્ચારણ કરવી, અને સાથે બેન જે એન્કરિંગનું કામ કરીએ એન્કરિંગના કામની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે મહત્વની ભૂમિકા હોય, અથવા તો કુંડલીની અંદર જો સારામાં સારો ગ્રહ બળવાન બનતો હોય જો એટલે એ છે બુધ ગ્રહ. એટલે જ્યારે બુધ ગ્રહ સારામાં સારો બળવાન થાય ત્યારે એ લોકોની વાણી એક ઉત્તમ પ્રકારની વાણી હોય છે. અને બુધ ગ્રહ સાથે જ્યારે શુક્ર ગ્રહનો સંબંધ થતો હોય તો વાણીમાં મીઠાશ હોય છે. અને મંગળ ગ્રહ હોય ત્યારે એવા લોકોની વાણી થોડી કડક બનતી હોય છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે બુધ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપો. એટલે બુધનો સંબંધ છે વાણી સાથે સંબંધ છે, લેખન કાર્ય સાથે સંબંધ છે, એન્કરિંગ સાથે છે, જાહેરના વાણીના ક્ષેત્રમાં એટલે વાણી દ્વારા કરવામાં આવતા માર્કેટિંગના કાર્યની અંદર પણ એનું મહત્વની ભૂમિકા છે. તેની સાથે CS ઇત્યાદિ જે કોર્સ છે એ કોર્સની અંદર પણ હંમેશા બુધ ગ્રહનું મહત્વ છે. એની સાથે જે સારા વકીલો છે એ વકીલોની કુંડલીમાં પણ જો બુધ ગ્રહ બળવાન બનતો હોય તો જે સારા વકીલ બની શકે. એટલે બુધ ગ્રહ છે એ વાણીનો કારક છે, લેખન કાર્યનો કારક છે. એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, બુધો બુદ્ધિ એટલે બુધને બુદ્ધિશાળી, અને બુદ્ધિશાળીમાં પણ શ્રેષ્ઠ બુદ્ધિશાળી કહેલ છે. એટલે જે વ્યક્તિ જ્યારે શ્રેષ્ઠ બુદ્ધિ છે એ લોકો જ હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે. એની સાથે બુધની વાત કરીએ તો બુધ શેનો કારક છે તો બુધ છે એ વાણિજ્યનું કારક છે, સ્વતંત્ર વ્યવસાયનું કારક છે. જે વ્યક્તિની કુંડલીની અંદર બુધ ગ્રહ સારો હોય ને એ લોકો ભલે નોકરી કરતા હોય પરંતુ એ વિચારતા હોય કે ભાઈ મારી પ્રોગ્રેસ માટે હું બીજે ક્યાંય બદલી કરું, અથવા તો હું પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરું, પોતાનું સ્વતંત્ર કામ કરું. એ લોકો આધીનતા સ્વીકારી શકતા નથી. કારણ કે જે વ્યક્તિ જોડે શ્રેષ્ઠ બુદ્ધિ હોય છે એ શ્રેષ્ઠ બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય કોઈને આધીન કામ કરતા નથી. એટલે જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. બુધ વિશે વધુ માહિતી આપશો. તો બુધ છે એ વાણીનો કારક છે, બુદ્ધિશાળી છે. એટલે જે વ્યક્તિની કુંડલીની અંદર બુધ સ્વતંત્ર છે અથવા તો બળવાન છે, સામાન્ય આપણે વાત કરીએ ભાઈ યુનિવર્સલની અંદર આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત કહેતા હોઈએ છીએ, પરંતુ વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ જ્યોતિષ અને વિજ્ઞાનમાં કોઈ અંતર છે નહીં, ખાલી સમજણ શક્તિનો જ અભાવ છે. બાકી જ્યોતિષ છે એ વિજ્ઞાન જ છે અને વેદનું એક અંગ છે, છઠ્ઠું અંગ છે. એટલે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અથવા તો વૈજ્ઞાનિકની પદ્ધતિ પ્રમાણે જોઈએ તો આકાશની અંદર સૂર્ય સ્થિર છે અને સૂર્યની જો સૌથી નજીક જો પરિભ્રમણ કરતું હોય તે બુધ ગ્રહ છે. એટલે જ્યારે સૂર્યની સૌથી નજીક ગ્રહ બુધ હોય એટલે પોતાનું તેજત્વ હંમેશા ગુમાવી દેતો હોય છે. વર્ષની અંદર 4 વખત આશરે 4 વખત અથવા તો 5 વખત એ વક્રી બનતા હોય છે અથવા તો અસ્તના બનતા હોય છે. એટલે જ્યારે સ્વતંત્ર બુધ બનતો હોય અથવા તો બુધ સૂર્ય સાથે યોગકારક બની અને બળવાન બનતા હોય ત્યારે બુધાદિત્ય યોગ બનતા હોય છે, રાજયોગ બનતા હોય છે. એટલે બુધનું જો મુખ્ય કામ છે ને તો બુધનું મુખ્ય કામ એ છે કે ભાઈ સ્વતંત્ર વ્યવસાય કરવો, વાણિજ્ય કરવું, પોતાનો બિઝનેસ કરવો. એટલે જે વ્યક્તિ લોકો બિઝનેસ કરે છે એ લોકોના કુંડલીની અંદર ચોક્કસ બુધ ગ્રહનું ક્યાંક ને ક્યાંક શુભત્વ હોય છે. પરંતુ જ્યારે એ લોકો બુધ સ્વતંત્ર વ્યવસાય કરતા હોય છે પરંતુ એ સ્વતંત્ર વ્યવસાયની અંદર સફળતા નથી મળતી, ધન આગમન નથી થતું, તો ચોક્કસ ત્યાં આગળ બુધના સંબંધમાં કોઈક અશુભ ગ્રહ અથવા તો પાપ ગ્રહ હોય છે, અથવા તો બુધનો પિરિયડનો એટલે સમય નથી હોતો, અથવા તો બુધ ગ્રહ સાથે કોઈક અશુભ નક્ષત્રનો યોગ હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 8-10-2013. જન્મ સમય? જન્મ સમય જી આસો મહિનાનો સાંજે 4 વાગે. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ રાધનપુર, નામ નક્ષ. આપનો પ્રશ્ન શું છે? મારે 10 લાખ રૂપિયા લોન લેવી હતી. 10 લાખ. 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 10
એમને થોડો ભણવામાં અને રમવામાં થોડો વધારે છે કોને જન્મસ્થળ રાધનપુર. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. રમવામાં ને ભણવામાં બંનેમાં વધારે છે એમ ને? તો આપ ભાગ્ય ભણવામાં થોડો પેલા છે, ભણવામાં રમવામાં વધારે છે. અચ્છા, હા બરાબર છે. ઓછો ઓછો છે એમ ને? બહુ સરસ. કયા ધોરણમાં ભણે છે અત્યારે? અત્યારમાં છઠ્ઠામાં આવે કોને? છઠ્ઠામાં આવ્યા, બરાબર છે. શું નામ છે દીકરાનું નામ? અત્યારે છઠ્ઠામાં ધોરણમાં આવે કોને? જી જી. નામ શું છે નામ દીકરાનું? નક્ષ, ચિરાગભાઈ નક્ષ. નક્ષ, હા ક્ષત્રિયનો ક્ષ. બહુ સરસ નામ છે. હા નક્ષ. જી. અને જ્ઞાતિ? નક્ષ. નક્ષ. બ્રાહ્મણ છો? બ્રાહ્મણ? હા બ્રાહ્મણ નક્ષ. જી જી જી. કયું ગોત્ર છે? હા ગોત્ર કયું છે આપનું? આપણો બ્રાહ્મણ ગોત્ર ગોત્ર જી, કાંઈ વાંધો નહીં. હા જી. વિદ્યાસ્થાનનો માલિક છે ને દીકરાની કુંડલીમાં બુધ છે, અને બુધ છે ને શનિ ને રાહુના સાથે હોવાથી આપણે બુધ વિશે ચર્ચા કરી રહ્યા હતા અત્યારે પ્રોગ્રામમાં કે બુધ છે ને એ બુદ્ધિશાળી ગ્રહ છે, પરંતુ અહીં આગળ શનિ ને રાહુ જોડે છે, એટલે શનિ રાહુના સાથે હોવાથી એનો યુક્તિ પ્રયુક્તિ અને ઇતર પ્રવૃત્તિમાં એમનું દિમાગ વધારે ચાલે છે ભણવા કરતાં. બરાબર છે? તો અહીં આગળ વૃશ્ચિક રાશિ છે, નાની પનોતી ચાલે છે, અને વિદ્યાસ્થાનમાં ગુરુગ્રહની યુતિ છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ખાલી હનુમાન ચાલીસાના પાઠ કરાવો અને સંકટનાશન સ્તોત્રના નિત્ય 12 વખત પાઠ કરાવશો, ધીરે ધીરે ભણવામાં આવી જશે અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવી દેજો. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર છોડાઈ ગયા છે. હેલો હેલો. હા બોલો બેન. જી આપની જન્મ તારીખ જણાવો. હલો. જી આપની જન્મ તારીખ જણાવશો. આપણે 22/1/1998. જન્મ સમય, હા 10:45 દિવસના, રાતના, રાતના. જન્મ સ્થળ. જન્મસ્થળ રાજકોટ, ગુજરાત. જી આપણે પ્રશ્ન શું છે? કામ ધંધો કઈ કરતો નથી અને યોગ છે, વ્યવસાયનો યોગ છે કે નહીં બોલો. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 22 જાન્યુઆરી 1998. હા જી. શું નામ છે દીકરાનું? હર્ષ. જી. હર્ષભાઈ, જો કામ ધંધા ન કરતા હોય તો જલ્દી કોઈ દીકરી ન આપે સાહેબ. હો, પ્રેક્ટિકલ આજના જમાનામાં. ભૂતકાળમાં એવું હતું કે ભાઈ ઘર જોઈને દીકરી આપતા હતા, પણ અત્યારે નોકરી અને એજ્યુકેશન જોઈને દીકરી આપતા હોય છે. તો પહેલા તો દીકરાને જણાવો કે ભાઈ પહેલા નોકરીનો પ્રયત્ન કરે અને કોઈ જગ્યાએ આવક ચાલુ કરી દે તો કોઈ દીકરી આપશે. અહીં ગાડી કુંડલી પ્રમાણે જો જોઈએ ને તો ભાઈ પતિ પતિના સ્થાનનો માલિક ગુરુ ગ્રહ છે, અને નોકરીના સ્થાનનો માલિક છે ને શનિ ગ્રહ છે, અને શનિ અને ગુરુનું પરિવર્તન યોગ છે, એટલે પત્નીથી નોકરી મળશે અને નોકરીથી પત્ની મળશે, એટલે યોગ છે. તેની સાથે ગાડી મંગળ કેતુનો અંગારક યોગના કારણે એમને નોકરીના પણ પ્રશ્ન છે અને લગ્નના પણ પ્રશ્ન છે, એટલે શનિદેવની ઉપાસના કરાવો, ગુરુનું દાન કરાવો અને શુક્રનું રત્ન ધારણ કરાવશો, અને સાથે જે ખરાબ યોગ છે એની પૂજા કરાવશો, ચોક્કસથી ટૂંક સમયમાં જ એમનો લગ્ન યોગ અને નોકરીના યોગ બંને બનશે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો. મારા બાબાની જન્મ તારીખ છે 15 જાન્યુઆરી 2002. જન્મ સમય, 11:30 જન્મ બપોરે. સ્થળ, જન્મ સ્થળ. સુરત. જી આપણે પ્રશ્ન શું છે? મારો બાબો યુકે અભ્યાસ પર જાય ત્યાં કેવું રહેશે એમ? જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. અત્યારે દીકરો યુએસએમાં છે કે જવાના છે? ત્યાં પહોંચી ગયો, હમણાં 2 મહિના થઈ ગયા. અચ્છા, કયો અભ્યાસ કરવા ગયા છે? સોફ્ટવેર એન્જિનિયર. બહુ સરસ. 15 જાન્યુઆરી 2002 બરાબર છે ને તારીખ? 11:30. જી 11:30 બરાબર છે. જો વિદ્યાસ્થાનનો માલિક ચંદ્ર છે ને દીકરાની કુંડલીમાં લાભ સ્થાનની અંદર સૂર્ય, શુક્ર, નેપચ્યુન, હર્ષલ, બુધ અને ચંદ્ર આ બધા જ ગ્રહો એક જ સ્થાનમાં યુતિમાં છે. બરાબર છે? અને સાથે સાથે ચોથા સ્થાનમાં રાહુ ગુરુનો ચાંડાલ યોગ પણ બનેલો છે. ચોથું સ્થાન જે પ્રોપર વિદ્યાસ્થાન છે અને પાંચમું સ્થાન છે બુદ્ધિ સ્થાન છે, એટલે વિદ્યાસ્થાનના ત્યાં આગળ બુધના ગણિત જે ગુરુ છે એટલે ચોક્કસથી પરદેશ યોગ થયો છે, જન્મસ્થળથી દૂર રાખ્યા છે, એટલે દીકરાનું પ્રોગ્રેસ હંમેશા જન્મસ્થળથી જ છે. એના સાથે આ જ બધા ગ્રહો એક જ સ્થાનમાં છે, એટલે ક્યારેક કયા ગ્રહ અશુભ ફળ આપે અને શુભ ફળ આપે તો આ કુંડલીનો એક વખત અભ્યાસ કરાવવાની જરૂર છે. તો આપ વોટ્સઅપ દ્વારા પણ અમારો સંપર્ક કરી અને કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવી અને જે નિરાકરણ કરાવવા જરૂરી છે એ કરાવજો. બાકી થોડા ઘણા પ્રશ્ન ભવિષ્યમાં ઉત્પન્ન થાય એવી સમસ્યા વધારે દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો. 1/6/19. જન્મ સમય, સવારે 8 વાગે.
જન્મ સ્થળ, તળાજા. આપનો પ્રશ્ન શું છે? હેલો, આપનો પ્રશ્ન જણાવશો? એ મકાનની શું અવસ્થામાં આવ્યા પછી? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 1/6/1900 ને કયું વર્ષ આપનું? 1979. 1/6/1979 79 અને 8 વાગે જન્મ છે ને? તો 8 વાગે. બરાબર છે. આપનું નામ અને પ્રશ્ન જણાવશો? નટવરભાઈ. નટવરભાઈ, આપનો પ્રશ્ન શું છે? મેં મકાન લીધેલું છે, મકાન. બરાબર છે. આ બધી પ્રોબ્લેમ બહુ આવ્યા હતા. જી, આપની કુંડલીમાં નટવરભાઈ કાલ સર્પયોગ અને શ્રાપિત દોષ બનેલો છે, એટલે આપને મકાન બાબતમાંની દરેક બાબતની અંદર તમારા જીવનમાં સમસ્યા ઉત્પન્ન થાય છે. સરળતાથી કોઈ કામ જ થતા નથી, પરંતુ એ ચંદ્ર ગુરુ છે એટલે તમને સરળતા દેખાય છે જીવનમાં. ઘણી બધું સરસ દેખાવા હોવા છતાં પણ સરસ થતું નથી, કેમ કે આપની કુંડલીમાં મંગળ સ્વગ રહી છે, શુક્ર સાથે રાજયોગ કરે છે, ચંદ્ર સ્વગ રહી છે અને ગુરુ પણ ઉચ્ચનો છે, એટલે સંપૂર્ણ ગજકેસરી યોગ પણ આપણે સામાન્ય કહી શકીએ, પરંતુ ડિગ્રીકલ દૂર છે એટલે સંપૂર્ણ ગજકેસરી યોગ ન હોવા છતાં પણ ગજકેસરી યોગ છે, એટલે સારા યોગ હોવા છતાં પણ શ્રાપિત દોષ અને કાલસર્પ યોગ છે, જેના કારણે તમારા જીવનની અંદર જે પ્રોગ્રેસ છે, ઉન્નતિ છે, પ્રગતિ છે, એની અંદર રૂકાવટ આવે છે. કુંડલી બહુ સરસ છે, ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ કાલસર્પ યોગ અને શ્રાપિત દોષ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને કરાવીશો તો ચોક્કસથી તમારી પ્રગતિ છે જે અટકી રહી છે બધી સરળતાથી ઉન્નતિ થશે. અને વધુમાં આપ અમારો પણ સંપર્ક કરી શકો છો કે ભાઈ કેવી રીતે પૂજા કરાવી, ક્યારે કરાવી, કયા નક્ષત્રમાં કરાવી, કયા મુહૂર્તમાં કરાવી, એ ચોક્કસ પ્રમાણે જો કરશો તો આપની કુંડલી બહુ સરસ છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. જી, શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? ઠીક છે. મારું નામ નિમાની સુથાર છે. જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 3/3/1996. જન્મ સમય? સવારે 8 વાગે. જન્મ સ્થળ? લુણાવાડા. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે હું લગ્ન થઈ ગયા છે, મારા 3 વર્ષ થયા છે જી અને ઘરમાં કકરાટ બહુ રહે છે સાસરીમાં. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, કયા ગામ? અને પોતે મારે જરા પ્રેગ્નન્ટ છું, જી તો ઘરમાં કકરાટ બહુ રહે છે, તો એનો શું ઉપાય? જી, આપ ક્યાં રહો છો અત્યારે? લુણાવાડા કે કયા ગામના છો? ના, અમદાવાદ છું અત્યારે તો. અચ્છા, કયું ગામ છે? લુણાવાડા તાલુકામાં કયું ગામ છે તમારું? પ્રોપર લુણાવાડા જ છે. પ્રોપર લુણાવાડામાં છે એમ ને? સુથારવાડમાં કે લુહારવાડમાં ઘર ક્યાં આવ્યું આપનું? સુથારવાડામાં. સુથારવાડામાં આવ્યું ને? ઠીક છે. જો આપ પ્રેગ્નેન્ટ છો અને આપની કુંડલીમાં શનિ કેતુનો શ્રાપિત દોષ થયેલો છે, એટલે આપણે કંઈ જ ન કરી શકો, પરંતુ ક્લેશ કંકાસ શાંત કરવા માટે તમે અને જે ગર્ભની અંદર જે બાળક છે એ ઉત્તમ જ્ઞાની પ્રાપ્ત થાય એના માટે તમે સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પાઠ નિત્ય કરજો. ચોક્કસથી બધી જે સમસ્યા ધીરે ધીરે હલ થઈ જશે, કેમ કે જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે કોઈ પણ કાર્ય કરવા સમર્થ ન હોઈએ, પરંતુ ભગવત ભક્તિ કરી શકાય. એટલે આપના માટે ગણેશજીની ભક્તિ કરો, સુંદરકાંડનો પાઠ કરજો અને હનુમાન ચાલીસા પાઠ કરશો, ચોક્કસથી ધીરે ધીરે આપની જે સમસ્યા છે બધી હલ થઈ જશે. જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.